હેલો. આ ગરમરનું અથાણું અમારા સાઉથ ગુજરાતનું ખૂબ જ ફેમસ છે અને તે નોળીનો અમે ખાસ ખવાય છે. તો આ ગરમરને મેં બરાબર ધોઈ અને છોલી લીધી છે અને તેના કટકા કરી લીધા છે. હવે એમાં મીઠું અને હળદર ઉમેરી અને મિક્સ કરી તેને એક ચોખ્ખી બરણીમાં ભરી લીધું છે. તેમાં કેરીના બી કટકા ઉમેર્યા છે, તો તેની ખટાશથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને એમાં ફંગસ નથી આવતી. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો અઠવાડિયા પછી અથાઈ ગયા પછી એને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. ચાલો ત્યારે મિત્રો, ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો.